સુધી આપણે પહોંચી શક્યા? કોઈને કઈ પ્રશ્ન છે? સાધનાજી મહારાજ, જે નળકી લોક ગ્રહણ કરે છે એનું મેં તમારું યુટ્યુબમાં સાંભળ્યું હતું બધું, ક્લાસ નથી જોઈન કર્યા પણ યુટ્યુબમાં, તો ઈ જરાક અઘરું લાગે છે સમજવું. એટલે કે ઓળકા દ્રવ્ય એ ગ્રહણ કરે અને કર્મ એ ગ્રહણ કરે એવું આવે છે કઈ, બરાબર ને? ગ્રહણ કરવામાં આહાર ગ્રહણ કરવું અને કર્મ ગ્રહણ કરવા. ગ્રહણ કરવું અને ઉપભોગ કરવું, આ બે અર્થ છે એના. ઉપભોગ એટલે આહાર અને કર્મ ગ્રહણ કરવું, એમ ગ્રહણ કરવું એટલે કર્મ ગ્રહણ કરવું, આ બે છે. બરોબર, થેન્ક યુ. સાધનાજી મહારાજ, મથેણ વંદામી એક ક્વેશ્ચન પૂછું. આમાં બુકમાં વાંચતી હતી તો પછી ઓલું આવ્યું આપણે જે વિશેષ શબ્દ ને એટલે ચલન ને ઈ બધાનું, તો પછી એમાં સાઉન્ડ આપણે કેવું સાઉન્ડ કરીએ છીએ એનું આવ્યું, તો ઈ કેમ આવ્યું વચમાં? આઈ ડોન્ટ, ઈ મને સમજ નથી પડતી. ઘોષ ને ઈ કેમ આવ્યું? 3 પ્રકારના હે ઈ હોય ને, ઈ કેમ એવી રીતે વચમાં આવ્યું? શું આવ્યું કે છે રીટાબેન, શું કે છે? જયારે ઓલું ચલન ની વાત કરી ને, ચલન ને બધું, ત્યારે એમાં એવું બી બુકમાં લખ્યું છે કે અવાજનું લખ્યું છે, એવું કીર્તિ કે છે. ઘોષ, હા, ઉદત ને અનુદત ને સ્વરિત ને. ઉદાત્ત, અનુદાત્ત અને સ્વરી, આ 3. હા. તો ઈ કેમ આપ્યું છે ત્યાં? કયું સૂત્ર છે? એક મિનિટ, અહીંયા પેજ નંબર 12 ઉપર. તમે વાંચો. हाँ, वाचु घोष 3 प्रकार के हैं। उदात्त जो उच्च स्वर से बोल जाए, अनुदात जो मंद स्वर में से बोला जाए, और स्तरित जो मध्य स्वर में बोला जाए। यह तो स्पष्ट है कि इन नो पद। એક મિનિટ, ચલમાને ચલિતે એટલે પહેલા સૂત્રની અંદરમાં છે ને, ચલમાને ચલિતે ઉદીરિજ માને ઉદીરિતે, વેઈજ માને વેઈએ, પહિજ માને પહીને, એનમ ચત્તારી પદા, એગઠ્ઠા નાના ઘોષા નાના વંજના ઉત્પન્ન પક્ષ. તો આ જે 4 કીધું છે કે ચલમાને ચલિતે એટલે જ્યારે કર્મ ચલિત થાય, પછી ઉદીરિત થાય, પછી વેદિત થાય, અને પછી પ્રહીન થાય એટલે આત્માથી જુદા થઈ જાય. એની અંદરમાં પૂછે છે કે આ જે પદ છે, 4 પદ છે, ચલ માને ચલે, ઉદીરિજ માને ઉદીરે, વેઈજ માને વેઈએ, પહિજ માને પહીએ, આ જે 4 પદ છે, તો આ 4 પદો એકઠા એટલે એક અર્થવાળા છે. નાના ઘોષા, અનેક પ્રકારના ઘોષ એટલે ઉદાત્ત સ્વર. આ જે સંસ્કૃતમાં બોલાય છે ને, તો દીર્ઘ ઈકાર હોય, રસ્વ ઈકાર હોય, એટલે તમારા ઇંગ્લિશમાં શું છે કે ઉ છે તો યુ આપી દીધું તો ઉ થઈ ગયું, પછી દીર્ઘ અથવા રસ્વમાં ફરક નથી પડતું. પણ સંસ્કૃતમાં અને હિન્દીમાં દીર્ઘ અને રસ્વનો ખૂબ ફરક પડે છે. એટલે એને કે છે કે નાના ઘોષા નાના વજ્જના, ઉદાત્ત સ્વર, અનુદાત્ત સ્વર અને મધ્યમ સ્વર. તો હવે એમાં જેવી રીતે કુસુમ શબ્દ છે, કુસુમ,
તો કુસુમમાં બે ઉકાર જે છે એ હ્રસ્વ છે, પણ પ્રસૂન શબ્દ છે, પ્રસૂન ફૂલ શબ્દ છે, તો એમાં દીર્ઘ ઉકાર છે. તો એ દીર્ઘ ઉકારને ફૂલ એમ બોલાય. કુસુમ હ્રસ્વ છે એટલે જલ્દીથી બોલાય, જલ્દી બોલાય. હા, હળવું બોલાય. તો એ જે બોલ છે એને ઘોષ કહેવાય છે, એને ઘોષ કહેવાય છે. અવાજ. હા, અવાજ. તો એ ગૌતમ સ્વામી પૂછે છે કે એમાં નાના ઘોષ તો છે, નાના વ્યંજના એટલે વ્યંજન અલગ અલગ છે, પણ શું એક અર્થવાળા છે કે અનેક અર્થવાળા છે એમ પૂછે છે. એટલે ઘોષ આવ્યો એમાં. ઠીક છે. હા, પણ એમ કે અહીંયા આગળ કેમ ઉત્પન્ન પક્ષ જે છે ચાર પ્રશ્ન, તો કેમ એમાં જે એમને ઘોષ મૂક્યું એ નથી સમજ પડતી, કેમ ઈ નાના ને ઈ અહીંયા આગળ મૂક્યું? એમાં પણ મૂક્યું છે ને, પાછળમાં જે વિગત પક્ષ છે એમાં પણ છે નાના ઘોષા નાના વ્યંજના. એટલે એનો મિનિંગ એમ કે ના લાઈક ઓછા કર્મ ને વધારે કર્મ, કે એનું કેમ મને સમજ નથી પડતી, કેમ એનો મતલબ, એનો ઘોષનો મતલબ આમાં આ 9 પદમાં કેમ આવી, આમ કેવી રીતે આપણે જોડી શકીએ? કીર્તિબેન, એવું છે કે એ એમ પૂછે છે કે આ ચારે પદ એક અર્થવાળા છે કે અનેક અર્થવાળા છે. હવે અનેક અર્થની સાથે એને પૂછી લીધું કે એની અંદરમાં વર્ણ અલગ છે, ઘોષ અલગ છે, એ તો બરાબર છે, પણ અર્થ એક છે કે અનેક છે. એવી જ રીતે 5 જે બીજા છે એમાં પણ અર્થ એક છે કે અનેક છે, વ્યંજન અલગ અલગ છે, ઘોષ અલગ અલગ છે, એનું ઉચ્ચારણ જે છે, આપણે ઉચ્ચારણ જે કરીએ છીએ તો થોડા ઊંચા અવાજમાં કે નીચા અવાજમાં કે દીર્ઘ હ્રસ્વ એવી રીતે અલગ અલગ. પછી હજી ઘણા ભેદ છે સંસ્કૃતની અંદર, અક્ષરોના સ્વરોના ઘણા ભેદ છે. તો એ ભેદોની હોવા છતાં પણ અર્થ એક છે કે અનેક છે? પ્રશ્ન એનો મુખ્ય એ છે કે અર્થ એક છે કે અનેક છે. હા, થેન્ક યુ. સાધુજી મહારાજ, ભગવાનની વાણી બધા સાંભળતા હતા, એટલે સાંભળવામાં પછી એમ પ્રોપર હોવું જોઈએ ને, તે પ્યોરિટી ઓફ હિયરિંગ માટે આ સાઉન્ડ પ્રોપર હોવો જોઈએ ને, કે રસ્વ છે કે દીર્ઘ છે, એમ બી હોઈ શકે. હા, બરોબર, એકદમ બરોબર. કે જે રીતે બોલાતું હોય છે એવી જ રીતે જો તમે બોલો તો પછી એ સમયમાં જે બધાને જેવી રીતે ખબર હોય કે આ શબ્દ એમ બોલાય છે અને એમ તમે ન બોલો તો પછી એનો અર્થ બરાબર ન સમજાય. એટલા માટે તો શુદ્ધ ઉચ્ચારણ બહુ જરૂરી છે. થેન્ક યુ. ઠીક છે. પછી આ તો આપણે કરી લીધું છે, ઉત્પન્ન પક્ષ કેમ અને વિગત પક્ષ કેમ, એ તો બધાને ખબર પડી ગઈ. ઠીક છે. હવે આપણે એ પણ કરી લીધું હતું કે શરૂ થાય છે 24 દંડકનું. તો હવે નારકીના જીવો એની સ્થિતિ કેટલી છે, અને પછી એ શ્વાસોશ્વાસ કેવી રીતે લે છે, પછી આહાર કેવી રીતે કરે છે, કેટલા પ્રકારનો આહાર કરે છે, પછી પેલા આહાર કરેલા જે પૂતગલો છે એ પરિણત થાય છે કે વર્તમાનમાં જે આહાર કરે છે એના પૂતગલ પરિણત થાય છે, કે ભવિષ્યમાં જે આહાર ગ્રહણ કરશે એના પૂતગલ પરિવર્તન થાય છે, કે જેનો આહાર કર્યું નથી હજી એનું પરિણત થાય છે, એમ પૂછે છે. ત્યારે ભગવાન કહે છે કે જે પૂર્વ પૂતગલ ગ્રહણ કર્યા છે એનું જ પરિણત થાય છે, આહારના રૂપમાં અથવા કર્મના રૂપમાં. ઠીક છે. એના પછી જય ઉપજય એનું જ થાય છે, કે જે ગ્રહણ કરી લીધા છે એનું જ
ગ્રહણ થાય છે અને એનું ચય અને ઉપચય થાય છે. પછી આગળ પ્રશ્ન પૂછે છે કે નેરૈયાનમ ભંતે કતિવિહા પોગલા ભિજ્જંતી. નેરૈયાનમ ભંતે કતિવિહા પોગલા ભિજ્જંતી. ગોયમાં કમ્મ દવ્વ વગ્ગનાનમ કમ્મ દવ્વ વગ્ગણમ અહી કિચ્ચ દુવિહા પોગલા ભિજ્જંતી અનુચૈવ વાયરાચૈવ. એટલે નારકી જીવ કેટલા પ્રકારના પૂતગલોને ભેદે છે. ભેદન કરવુંનો અર્થ એ છે કે એનો સ્થિતિ ભેદ કરે. ઓછી સ્થિતિને વધારે અથવા વધારે સ્થિતિને ઓછી કરે એને ભિજ્જંતી કહે છે. તો કેટલા પ્રકારના કતિવિહા પોગલા ભિજ્જંતી. ત્યારે જવાબ આપે છે ભગવાન કે કર્મ દ્રવ્ય વર્ગનાની અપેક્ષાથી બે પ્રકારના પૂતગલનો એ ભેદન કરે છે. એ બે પ્રકારના પૂતગલ કયા? અણુ અને ભાદર. નારદ જીવોના કેટલા પ્રકારના પૂતગલોનું ચય કરે છે અને ઉપચય કરે છે. ત્યારે પણ એનો જવાબ પણ એવી જ રીતે આપે છે. એ ચય અને ઉપચય તો આહાર દ્રવ્ય વર્ગના અપેક્ષાથી છે કે આહાર દ્રવ્ય વર્ગનાની અપેક્ષાથી બે પ્રકારના પૂતગલોનું ચય અને ઉપચય કરે છે. ચય અને ઉપચયનો મતલબ છે શરીરના રૂપમાં એને શક્તિના રૂપમાં એને પરિણત કરવું. એને ચય અને ઉપચય કહે છે. भगवान नारद जी कितने प्रकार के पुद्गलों की उदीरना करते हैं? तो ઉદીરનાનું પૂછે છે કે કર્મ દ્રવ્ય વર્ગનાની અપેક્ષાથી કેટલા પ્રકારના પૂતગલોની ઉદીરના કરે છે? તો એ પણ કહે છે કે અણુ અને બાદર આ બે પ્રકારના પૂતગલોની ઉદીરના જીવ કરે છે, નારકી જીવ. શેષ બધા જેટલા પણ છે વેદન પણ કરે છે. તો એ બે પ્રકારના પૂતગલોનું વેદન કરે છે. નિર્જરા પણ કરે છે તો એ બે પ્રકારના પૂતગલોની નિર્જરા કરે છે. અપવર્તન કરે છે. અપવર્તન કો હવે અપવર્તનના 3 પ્રકાર કીધા છે કે અપવર્તન કર્યું, અપવર્તન કરે છે અને અપવર્તન કરશે. એવી જ રીતે સંક્રમણ કરે છે, કર્યું, કરે છે અને કરશે. નિધત્ત કર્યું, કરે છે અને કરશે. એવી જ રીતે નિકાચિત પણ કર્યું, કરે છે અને કરશે. આ બધા જેટલા પણ પદ થયા છે એ 18 થાય છે પૂરા. 18 કેવી રીતે થાય છે? 18 પદ કેવી રીતે થાય છે? તો ભિજ્જંતી, ચિજ્જંતી, ઉપચિજ્જંતી, ઉદીરયંતી, વેદયંતી, નિજ્જરયંતી ત્યાં સુધી. કારણ કે એક જ છે ને એટલે 6 થયા. પછી એની અપવર્તના કરે છે. અપવર્તના કરી, કરશે, કરે છે અને કરશે. તો આ 3 અપવર્તનાના 3, સંક્રમણના 3, નિધત્તના 3 અને નિકાચિતના 3. એવી રીતે આ 12 થાય છે. તો 6 અને 12 મળીને 18. આ 18 પદ છે. અણુ ને બાદર ભેદન કરે તો બાદર કેવી રીતના આમ એનું એક્સપ્લેનેશન શું છે? કારણ કે આમ કર્મ આપણે પૂતગલ પરમાણુ કહીએ તો અણુ છે, તો પછી બાદર કેવી રીતના થાય? બધા કર્મ સૂક્ષ્મ છે. બાદર એ રીતે કે એના જે કર્મ વર્ગનાનો
એક એક કર્મને તો છેદતા નથી, એક એક કર્મને ભેદતા નથી. એનો તો જે કર્મ વર્ગનાનો સમૂહ છે એને જ કરે છે ને, એટલે એને આપણે બાદર કહી શકીએ છીએ. તમને શું લાગે છે? હા, એ જથ્થાને જ કહેતા હશે ને અણુ બી કરાતું હશે, પરમાણુ બી થતો હશે ને બાદર બી જથ્થો બી થતો હશે. ભરતભાઈ શું કે છે? મથેર વંદના સાદાજ મહારાજ, મને એમ થાય છે કે એ અણુ અને પરમાણુ, અણુ અને સ્થૂલ એટલે એનો જે જથ્થો છે એ બંનેને ભેદી શકે. એટલે બહુ વધારે પ્રમાણમાં પણ જેવી રીતે માતા મરુદેવીએ એક ઝટકાની સાથે આખું એને નિર્જરા કરી નાખી ને કર્મોની. તો અને આપણી કર્મ નિર્જરા એવી થતી હશે, કોઈક વખત થોડી, કોઈક વખત વધારે, કોઈક વખત થોડી, કોઈક વખત વધારે. તો અણુ અને બાદર બે રીતે થતી હશે. हाँ, कमलाबाई थी गई, क्या हो गई? नहीं जी, बादर में भी मतलब इतने सूक्ष्म जीव है, बादर भी इतने सूक्ष्म जीव क्यों सूक्ष्म नहीं गिने जाते, पर बादर में गिने जाते हैं। बादर है और वो दिखते नहीं है, इतने सूक्ष्म है वो भी। जीव की बात नहीं है यहाँ, जो कर्म निर्जरा, जो कर्म पुद्गल जो है वो स्कंध के रूप में तो बादर रूप में होते हैं। आपका कहना मुझे अच्छा लगा। हाँ, वो स्कंध के रूप में हो जाते हैं ना, हाँ, तो फिर वो बादर रूप में आ सकते हैं। तो यहाँ प्रश्न क्या है कि अनुजेव बादराजेव बे भेद है, और उनकी निर्जरा करते हैं, उनका वो उदय होता है, उनका बंध होता है, उनका निकाचन होता है, उनका निधत्व होता है, ऐसी बात है। और हर एक में दो दो भेद किए हैं, अनुजेव बादराजेव। तो अब वहां प्रश्न है कि अणु और बादर क्या है, किस तरह से अणु और बादर की किस तरह से निर्जरा होती है, किस तरह से वो अपवर्तन होता है, किस तरह से संक्रमण होता है। क्योंकि हर जगह संक्रमण में भी बताया है कि अणु और बादर, और निधत्त में, निकाचित में, सब जगह अणु और बादर दोनों दो दो भेद किए हैं हर जगह पर। तो प्रश्न ये है कि अणु और बादर की कैसे निर्जरा होती है, कैसे संक्रमण होता है, कैसे अपवर्तन होता है, ये प्रश्न है। સાધનાજી મહારાજ, જે ભેદ છે આમાં, એને તમે હમણાં જ કીધું, ઈ છે ભેદ એટલે સંક્રમણ કરવું, અપવર્તન કરવું, નિર્જરા કરવી, એને ભેદ કહેવાય, ભેદન. ના ના, એ ભેદન તો છે, એ ભેદન એટલે અપવર્તન, હે ને, એ બરાબર છે, પણ આ અણુ જેવ બાદરા જેવ, એને પ્રશ્ન શું છે કે નેરૈયાનમ બંતે કતિ વિહા પોગલા ભીજંતી, પછી ગોયમાં કમ્મ દવ્વ વગ્ગણમ અહિકિચ્ચ દુવિહા પોગલા ભીજંતી. બે પ્રકારના પૂતગલને એ ભેદે છે, એટલે એનું અપવર્તન કરે છે. તો હવે અપવર્તન કરે છે તો અણુનું પણ અપવર્તન કરે છે અને બાદરનું પણ અપવર્તન કરે છે. ત્યારે વીણાબેન પ્રશ્ન પૂછે છે કે અણુનું અપવર્તન અને બાદરનું અપવર્તન આવી રીતે જે શબ્દ છે, તો કારણ કે કર્મ તો બધા અણુ જ છે, પરમાણુઓ જ છે, તો બાદર કેવી રીતે આવ્યું એમ. ત્યારે પ્રશ્નનો જવાબ એવી રીતે આપણો આવે છે કે કર્મનો જથ્થો છે, કર્મ વર્ગનાઓનો જથ્થો છે. એક એક પરમાણુને નહીં, પણ પરમાણુઓના જથ્થાને આપણે બંધ કરીએ છીએ અને જથ્થાનો જ આપણે નિર્જરા અને અપવર્તન અને એ બધું કરીએ છીએ. પણ પછી એ જે
કર્મ વર્ગનાઓના જે જથ્થા છે એ ઓછા અથવા વધારે થઈ શકે છે. તો એ ઓછા અને વધારે જે છે એને આપણે અણુ અને બાદર કહી શકીએ. કે નાનો જે જથ્થો છે એને આપણે અણુ કહીશું અને જે મોટો જથ્થો છે એને બાદર કહીશું. જે ભલે બેય દેખાતા તો નથી, જેવી રીતે કમલાજીએ કીધું અત્યારે કે બેય દેખાતા નથી. બાદર જીવો છે, આપણા પગના નીચે આવીને મરે છે. એ ચીટી કરતા પણ બહુ ઝીણા આપણે જેવી રીતે લેબોરેટરીમાં જઈને આપણા હાથ ઉપર જોઈએ છે કે કેટલા જીવો ચાલતા હોય છે, ચાલતા દેખાય છે, પણ એ આપણે ખુલ્લી આંખોથી આપણને નથી દેખાતા. તો એ સૂક્ષ્મ જીવો નથી, એ બાદર જીવો છે, પણ સૂક્ષ્મ જેવા છે, આપણા માટે સૂક્ષ્મ જેવા છે. એવી જ રીતે આ જે કર્મના પૂતગલો છે એ અણુ અને બાદર એ રીતે આપણે ગણીએ છીએ. બરાબર? સદાજ આમાં આપણે જયારે જથ્થા કહીએ, જથ્થા એટલે વર્ગણા. હા, વર્ગના, કર્મ વર્ગના. બંધામી સાધનાજી મહારાજ, આમાં અણુ જેમ તત્વાર્થમાં અણુ આપણે કર્યું હતું એક પરમાણુ, ઈ સેમ અણુ નથી ને આમાં? આમાં ના, તમે કહો છો ઈ સટલ ને ગ્રોસ. હા ના, હા, એ ઓકે. અણુ અને પરમાણુ એ જે છે એ અત્યંત સટલ છે. અને કર્મ વર્ગના પરમાણુઓ પણ એવી જ રીતે છે. પણ એ કર્મ વર્ગના પરમાણુઓ અમુક અંશમાં ભલે બેય દેખાતા નથી બાદર દેખાતા, નથી અણુ દેખાતા, પણ એના ઓછા વધતા પ્રમાણ જે છે એને આપણે અણુ અને પરમાણુ કહીએ છીએ. બરોબર? થેન્ક યુ સાધનાજી મહારાજ. હાજી. હવે ನೇರಯ್ಯಾನಂ ಬಂತೆ ಜೆ ಪೊಗ್ಗಲೆ ತೇಯ ಕಮ್ಮತ್ತಾಯೆ ಗಹಿಯೆ ಉದಿರೆಂತಿ તે કિમ તીત કાલ સમય ગહીએ પોગલે ઉદીરેંતી પડુપન્ન કાલ સમય ઘેપ માને પોગલે ઉદીરેંતી ગહન સમય પુરે ખડે પોગલે ઉદીરેંતી ગોયમાં તીત કાલ સમય ગહીએ પોગલે ઉદીરેંતી નો પડુપન્ન કાલ સમય ઘેપ માને પોગલે ઉદીરેંતી नो गहन समय पूरे खड़े पोगले उदीरेंती एवं वेदेंती निज्जेरेंती. हे भगवान नारद जी तेजस और कार्मन रूप में ग्रहण किए जिन पुद्गलों की उदीरना करते हैं, सो क्या अतीत काल में गृहित पुद्गलों की उदीरना करते हैं या वर्तमान काल में ग्रहण किए हुए पुद्गलों की उदीरना करते हैं, अथवा जिनका उदय काल आगे आने वाला है ऐसे भविष्य काल विषय पुद्गलों की उदीरना करते हैं. प्रश्न पूछे छे गौतम स्वामी प्रश्न पूछे छे कि तेजस અને કાર્મન, આ જે તેજસ અને કાર્મન વર્ગના પૂતગલો જે ગ્રહણ કરેલા છે તીય કાલ એટલે અતીત કાળ, એટલે જેને જે નારકી જીવોએ તેજસ અને કાર્મન વર્ગના પૂતગલોને ગ્રહણ કર્યા છે તો એ પૂતગલોની ઉદીરણા કરે છે, અતીત કાલની કરે છે, અથવા કે વર્તમાન કાળમાં જે ગ્રહણ કરી રહ્યા છે એ પૂતગલોની ઉદીરણા કરે છે કે જે ઉદયકાળમાં હવે આગળ આવશે ભવિષ્યકાળમાં એ પૂતગલોની ઉદીરણા કરે છે. પ્રશ્ન સમજમાં આવી ગયો? રીટાબેન? હા, રસીલાબેન, પ્રશ્ન સમજમાં આવ્યો? હા, શું પ્રશ્ન છે? પ્રશ્ન છે કે તમે તેજસ ને કાર્મન વર્ગના જે ગ્રહણ કર્યા હોય એનો ઉદય ક્યારે આવે? એનો ઉદય ઉદીરણા, સોરી, ઉદીરણા નું હું હવે ભૂલી ગઈ મીનિંગ. રીટાબેન કેન આન્સર ધેટ.
હા તેન ઉદીરમાં વંદામી ગચ્છામિ હા દુક્કડમ. ઉદય અને ઉદીરના લગભગ એક જેવું જ છે. ઉદયમાં આવે છે તો એ એના મેળે આવે છે, અને ઉદીરના એટલે જીવના પુરુષાર્થથી આવે. ઓ હા બરાબર, ઓકે ઓકે. તો એમ કે છે કે ઉદીરના અમ, પેલાના કર્યા હતા ત્યારે ત્યારે ઉદીરનાનું થયું છે કે હમણાં ઉદીરના કરે છે કે ફ્યુચરમાં કરશે એમ, ઈ પ્રશ્ન છે. ના, પૂતગલો ગ્રહણ કરી લીધા. હા અતીત કાળમાં પૂતગલોને ગ્રહણ કર્યા, એની ઉદીરના થાય છે કે વર્તમાનમાં જે પૂતગલો ગ્રહણ કરે છે એની એની ઉદીરના ઉદીરના. થાય છે, કે ભવિષ્યકાળમાં જે પૂતગલો ગ્રહણ કરશે એની ઉદીરના થાય છે. હા ઓકે. ત્યારે પ્રશ્ન નો જવાબ આપે છે भगवान कि अतीत काल में गृहित पुद्गलों की उदीरना करते हैं. જે અતીત કાળમાં જે પુદ્ગલો ગ્રહણ કર્યા છે એની ઉદીરના કરે છે, પણ વર્તમાન કાળમાં જે ગ્રહણ કરે છે એની ઉદીરના નથી. અને ઉદીરના માટે એ ધ્યાનમાં રાખવું પડશે, તેજસ અને કાર્બન પૂતગલો. તેજસ હા તેજસ અને કાર્બનના પૂતગલો જે અતીત કાળમાં ગ્રહણ કર્યા છે એની ઉદીરના અત્યારે એટલે વર્તમાનમાં થઈ શકે છે. अतीत काल में गृहित पुद्गलों की उदीरना करते हैं. वर्तमान काल में સોરી, हाँ અતીત કાલ એટલે પાસ્ટ ને પેલા પેલા. એટલે હા હા પેલા થેન્ક યુ. પેલા જે ગ્રહણ કરી લીધા છે એની ઉદીરના કરે છે. મતેન વંદના વર્તમાન સરદારજી મહારાજ. હા બોલો. મતેન વંદના ઉદીરણા માટે તો જે કર્મ કર્મ હોય એને સત્તામાં રહેવું જોઈએ ને, કારણ કે સત્તામાં આવ્યા ન હોય તો એની ઉદીરણા કેવી રીતના થઈ શકે? હા પૂતગલો અહીંયા શું કે છે કે અતીત કાળમાં એટલે પેલા પેલા હા એટલે પેલાની થાય. પેલા તમે કાર્બન પૂતગલો ગ્રહણ કરી લીધા છે, તેજસના પૂતગલો ગ્રહણ કરી લીધા છે, અને તમારા સત્તામાં છે એ પેલા ગ્રહણ કર્યા એટલે સત્તામાં તો હશે જ ને. હા એ ક્યાં રહેશે? પેલા ગ્રહણ કરેલા સત્તામાં જ આવશે. સત્તામાં. તો એ સત્તામાં જે છે એની ઉદીરણા કરે છે. એટલે અતીત કાળમાં જે ગ્રહણ કરેલા તેજસ કાર્બનના પૂતગલો છે એની ઉદીરણા અત્યારે કરી કરે શકે. છે. थैंक यू. महाराज પણ વર્તમાન કાલ में ग्रहण किए जाते પૂતગલો की ઉદીરણા નહીં કરते. આ તમારા પ્રશ્ન છે ને એ સત્તામાં નથી. વર્તમાન કાળમાં જે ગ્રહણ કરી રહ્યા છે એ સત્તામાં નથી આવ્યા હજી, હા કરી રહ્યા છે હે ને. તો એની ઉદીરણા ન થવી જોઈએ, બરાબર? એની ઉદીરણા નથી થતી એવું ભગવાન કહે છે. બરાબર, तथा થેન્ક યુ. आगे ग्रहण किए जाने वाले पुद्गलों की भी उदीरना नहीं करते. અને હજી ભવિષ્યમાં જે પુદ્ગલોને ગ્રહણ કરશે એની પણ ઉદીરના નથી થતી. બરાબર मथन वंदन बाबूजी, બોલો. तेजस शरीर और तेजस कार्बन वर्गना, इसमें फर्क है ना? तेजस शरीर, अभी तक मेरे दिमाग में ऐसा था कि तेजस शरीर और कार्बन शरीर और उनकी वर्गण अलग अलग है, तो उसका विपाक कैसे होता, उनका फल कैसे मिलता? એટલે मुझे थारो प्रश्न कही है, तुम्हारा प्रश्न क्या है? यानी जो कार्बन शरीर है हाँ वो तो कर्म से ही बना हुआ शरीर है, हाँ तो हाँ उसकी तो प्रकृतियां है, 8 प्रकृतियां है ना. हाँ, ज्ञानावरणीय दर्शनावरणीय वगैरह, हाँ हाँ तो उस रूप में फल अच्छा, तो देता ही है. आणि तेजस का कैसे मिलेगा? तेजस तेजस का जो हमारा आहार हम ग्रहण करते हैं उसको वो पकाता है, हमारे शरीर में तेज देता है. जो अरहंत भगवान है उनका भामंडल बनता है ना. तो ये सारा तेज उदीरना कैसे होंगी उसकी?
ઉધીર ના કહેશે હોગી. નથી મહારાજ, ફોર એક્ઝામ્પલ આપણે જે ક્રોધમાં આવીએ તો એ કર્મનો પ્રકાર છે, પણ જે તેજ આવે છે ત્યારે વધારે હીટ આવે છે બોડીમાં, તો એ તેજસ કર્મની ઉદીર્ણા થતી હશે ત્યારે એ બે સાથે જ થાય, હીટ વધી જાય ને આપણી. બરોબર. હા, ગુસ્સો આવે ત્યારે હીટ વધી જાય છે. અને ભાવને અફેક્ટ કરતું હશે સાધનાજી મહારાજ. તમારા ભાવ કેવા હોય, જો આપણે તો ગરમી ગુસ્સો કેવા આવે એની વાત કરીએ છીએ, પણ બીજા બધા છે આપણો મોહ માન બધું વધે, તો તમારા ભાવ વધતા હશે એની સાથે ઓલું ફિલિંગ આવે એમાંય તેજસનું ઉદીર્ણા થતી હશે એમ. બધા કર્મ સાથે ઉદીર્ણા તો થાય, ઓલા તેજસનું થતું તો હશે ને. તેજસની પણ ઉદીર્ણા એ, હા, એટલે આપણે હંમેશા અત્યાર સુધી જે ઉદીર્ણા વાંચી સાંભળી અને આપણા ધ્યાનમાં આવી કર્મણ શરીરની ઉદીર્ણા માટે જ આપણે વિચાર કર્યો હંમેશા. પણ તેજસ શરીરની ઉદીર્ણા જેવી રીતે વિનાબેન કહે છે એ બરાબર છે કે જ્યારે ગુસ્સો આવે હીટ વધી જાય, અને જેવી રીતે રસીલાબેન પણ કહે છે કે બીજા જે છે અભિમાન આવે કે માયા આવે કે લોભ આવે એની અંદરમાં જે તીવ્રતા આવે છે, તો એ પણ તેજસ શરીરના કારણથી જ આવતી હશે, તેજસ પૂતગલના કારણથી જ આવતી હશે, એવું આપણે વિચારી શકીએ છીએ. સાધનાજી મહારાજ, રિલેટેડ એક બીજો પ્રશ્ન હતો મારો કે તેજસ પરમાણુને ગ્રહણ કેવી આપણે શું કરીએ કે એનાથી ગ્રહણ થાય તેજસ પરમાણુ, કે ઓલ ધ ટાઈમ થતું હોય? એનું કારણ શું છે તેજસ શરીરનો ગ્રહણ કરવાનું? તે તેજસ પૂતગલોને આપણે કેવી રીતે ગ્રહણ કરીએ, કયા કારણથી આપણે ગ્રહણ કરીએ, એમ ને? હા હા. સાધુ, આપણે તત્વાર્થમાં એમ નહોતું કીધું કે આપણે તડકામાં બેસીએ ને આપણે ગરમી લઈએ તો એ બધું તેજસનું ગ્રહણ થાય છે, તેજ ગમે તે હીટ આપણે લઈએ છીએ એ બધું તેજસનું ગ્રહણ થાય છે, પ્રાણ જે ગ્રહણ કરીએ છીએ ગમે તે એ તેજસનું છે, એમ આપણે નહોતું વિચાર્યું. થઈ શકે છે. પણ જેવી રીતે કાર્બન વર્ગનાઓ આપણે ગ્રહણ કરીએ છીએ પ્રત્યેક ક્ષણે, એવી રીતે તેજસ ગ્રહણ કરીએ છીએ કે નહીં એ પ્રશ્ન છે. રસીલાબેન શું કે છે એમાં? સાધનાજી મહારાજ, મને એમ લાગે છે કે કાર્બન વર્ગનાને આપણે જ્યારે ગ્રહણ કરીએ ત્યારે આપણા જે ભાવ આવે ગમે તે એની સાથે ભાવ સાથે એસોસિએટેડ તેજસ વર્ગનાને એ પ્રમાણે ગ્રહણ કરીએ છીએ, એવો હું વિચાર કરું છું. કોઈ કે ભાવમાં આપણું બધું આવે છે તીવ્રતા મંદતા, એના ભેગું મંદ ને તેજસનું આવતું હશે એમ મને લાગે છે સાધનાજી મહારાજ. અને એ તેજસ શરીર આપણા સાથે જ હોય છે આખા, એટલે અનંત કાળથી સાથે જ છે, અને જ્યાં સુધી આપણે મોક્ષ નહીં જઈએ ત્યાં સુધી તેજસ શરીર તો છે જ, પણ એની ઉત્પત્તિનું કારણ શું છે? કાર્બન વર્ગનાની તો કારણ બતાવેલું છે કે ભાઈ ક્રોધ છે, માન છે, કષાય છે, મિથ્યાત્વ છે, એના કારણથી આપણે કાર્બન વર્ગના ગ્રહણ કરીએ છીએ. પણ તેજસ વર્ગના શેનાથી ગ્રહણ કરીએ છીએ? કયા કારણથી આપણે તેજસ વર્ગના? ભરતભાઈ? સાધનાજી મહારાજ, મને એમ લાગે છે કે જેમ આત્માના પ્રદેશ નું કંપન થાય છે, જેના થકી આપણે કર્મ વર્ગના
ગ્રહણ કરીને કર્મ બને એવી જ રીતે આત્માના પ્રદેશોનું કંપન થતા જ તેજસ વર્ગણા ગ્રહણ કરતા હશે. એમાં કઈ જુદું વિજ્ઞાન લાગતું નથી. અને તેજસ શરીરને બહુ મહત્વ પણ નથી આપ્યું આપણા શાસ્ત્રોની અંદરમાં. તેજસ શરીરનો વધારે ઉલ્લેખ નથી. આપણે તત્વાર્થ સૂત્રમાં પણ જોયું કે જેટલું કાર્બન શરીરનો વિસ્તાર છે ને કર્મ ગ્રંથ જેવા મોટા મોટા ગ્રંથો બનેલા છે, તો કાર્બન શરીરનો તો આટલું બધું વિસ્તાર, અને તેજસ શરીરનો બસ એટલું કીધું કે ભાઈ આ બે શરીર તમારા સાથે સાથે રહે છે, એટલું કીધું. मत्थन वंदना बाबू શરીરમાં હા બોલો. हाँ, मत्थन वंदना बाबू जी, मुझे जैसे ज्ञान और दर्शन अपने संसारी जीवों का साथ में ही रहता है, वैसे तेजस और कार्बन साथ में, तो कार्बन वर्गना के पुद्गल और तेजस वर्गना के पुद्गल साथ साथ में ही आते होंगे, ऐसा हो सकता है क्या? तो यानी साथ ज्ञानी में के आते होंगे, लेकिन उसका कुछ कारण तो बताओ। कारण तो होना चाहिए ना। जैसे कार्बन का कारण है, यानी हमारे नहीं, हाँ मन वचन काया का योग जो है, हाँ हाँ उसके कारण से कर्म आते हैं, है ना। कार्बन कार्बन वर्गना उसके कारण से आती है, तो तेजस वर्गना किस कारण से आती है? नहीं, जैसे उसके साथ साथ वो भी आती है ऐसा लगता। जैसे संसारी जीव है ना, तो तेजस कार्बन साथ में ही रहता है संसारी जीवों में, मतलब तो उसी प्रकार जो कार्बन वर्गना के कारण है वही तेजस वर्गना के कारण हो सकते हैं, साथ साथ में है इसलिए। कौन जवाब યોગ આપે? સાથે થતું હશે સાધનાજી સાધનાજી? મહારાજ, हाँ बोलो. મથેર વંદામી, સોરી રશીલા. हाँ हाँ बोलो યુ बोलो. કેરી ઓન, યુ કેરી ઓન. हाँ સાધનાજી મહારાજ, મથેર વંદામી, મને થાય છે કે આપણે કાંઈ પણ કાર્ય થાય આપણા શરીરમાં તો થોડુંક હીટ તો પ્રોડ્યુસ થાય જ. તો જ્યારે કાળમાં આ વર્ગના અંદર આવતી હશે તો થોડુંક તો હીટ પ્રોડ્યુસ થતું હશે, તો એને લીધે આપણા તેજસ વર્ગના આવતી હશે, ખબર નહીં. हाँ, ये कार्बन वर्गना ज कारण मैं ऐसा सोच रही हूँ कि कार्बन वर्गना ही इसका कारण हो सकता है, कि कार्बन वर्गना इस तरह का सिचुएशन क्रिएट करती है कि वो तेजस वर्गना को आना पड़ता है, क्योंकि हमारे जो कर्म है उन कर्मों में तेज लाने के लिए, हमारे खाने को पकाने के लिए, हमारे शरीर में तेज देने के लिए जो कर्म है, उस कर्म को वो तेजस वर्गना के परमाणु आवश्यक होते हैं, इसलिए वो साथ साथ लेके आती है। यानी कार्बन वर्गना तेजस वर्गना को साथ साथ लेकर के आती है, ऐसा सोचती हूँ मैं। आप लोग सोचिए। મયુરીબેન શું કહે છે? આજે મયુરીબેન નથી સાધનાજી મહારાજ, આજે નથી. અચ્છા. અત્યારમાં સાધનાજી મહારાજ, ત્યાં એમ કહી શકાય કે તેજસ અને કાર્બન નો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે? નિમિત્ત નૈમિત્તિક સંબંધ આપણે આપણા મનથી ન કરી શકીએ, આપણને કંઈક આધાર જોશે ને શાસ્ત્રનું. તો શાસ્ત્રનું જ્યાં સુધી આધાર ન મળે ત્યાં સુધી આપણે કેવી રીતે કહી શકીએ કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ. પણ એટલું આપણે કહી શકીએ કે ભાઈ કાર્બન વર્ગનાઓ જ્યારે આવે છે આત્માની અંદરમાં, ત્યારે તેજસ વર્ગના એના સાથે સાથે આવી શકે છે. કેવું કેવું લાગે છે તમને કીર્તિબેન? તમને શું લાગે છે?
મધ્યાહન વંદામી આઈ થિંક હા ઈ તમારો જે રીઝન તમે કીધું ઇટ મેક સેન્સ કે ને કે કર્મણ વર્ગણાના પૂતગલ આવે ત્યારે તેજસ વર્ગણા એ બુસ્ટ થતી હશે એટલે એમ ઈ રીઝન સાચું લાગે છે પ્રતિભાબેન શું કે છે? હું કેતી નથી પણ તમે જે કહ્યું ને એ જરાક લોજિકલ લાગે છે. સાધનાજી મહારાજ એટલે એમ કહેવાય કે એટલે બે સાથે સાથે આવે એટલે પછી કર્મનું જે ડિફરન્સિએશન થાય છે તે સાથે સાથે આવીને છે એટલે એનું ડિફરન્સિએશન થઈ જાય પછી એટલે જ્યારે જે કર્મ વર્ગના આવે છે અંદર ત્યારે પછી જે આજ્ઞાના વર્ણ્ય છે કે દર્શન વર્ણ્ય છે તો એ જે સાથે તેજસ વર્ગના આવ્યા તો ઈ એને મદદ કરે છે એમાં કે ડિફરન્શિએટ થાય. હા તેજસ વર્ગના એટલા માટે પણ જરૂરી છે કે એ જીવને જે કર્મનું ફળ આપે છે એ ફળ આપવામાં સહયોગી થાય છે એવું મને લાગે છે. ફળ આપવામાં સહયોગી બને છે. જેવી રીતે નરકના કર્મ બંધાના છે અને જીવને નરકમાં જવું ગમતું નથી તો એ તેજો વર્ગના જે છે એ એના સાથે સાથે કર્મના સાથે સાથે એટલે આમ તો કાર્બન વર્ગનામાં એટલા બધા એટલી બંધારણ એટલી સ્ટ્રોંગ છે કાર્બન વર્ગનાની કે હા જરાય જીવ હલનચલન ન કરી શકે. જ્યાં જવું છે જે વખતે જે કર્મનો ઉદય થવાનો છે જે વખતે જેટલા તીવ્રતાથી કે મંદતાથી થવાનું છે એવી જ રીતે બરાબર ફિટ કરેલા છે બધા ભેદો પણ છતાં પણ એના સાથે સાથે જ કાર્બન વર્ગના એનું અસ્તિત્વ બહુ પોલાઇટ છે સ્ટ્રોંગ તેજ કહેવાય છે પણ છતાં એનું અસ્તિત્વ બહુ પોલાઇટ છે. કાર્બન વર્ગના સ્ટ્રોંગ છે એનું નામ કાર્બન વર્ગના છે અને આ તેજો વર્ગના તેજ છે પણ પોલાઇટ છે આવી જાય કાર્બન વર્ગના સાથે સાથે આવી જાય છે. ઈ જેમ પ્રશ્ન ડોક્ટર મનુષ્યની તમે એમાં શેડો હોય ને એમ શેડો જ છે તેજસ એમ હા છે ખરા. શું કહો છો? ના હું કઉ છું કે મનુષ્યનું શરીર હોય પણ એનો શેડો હોય સાથે તો શેડો જ છે તેજસ એની સાથે સાથે જ હોય. સાથે સાથે જ હોય. હા એ લોજિકલ સેન્સ લાગે. સાધનાજી મહારાજ કહું કેમ બે ભેગા હોય છે અને જ્યારે આપણે કેવળ જ્ઞાન થાય ત્યારે બધાય તો બધું તેજો શરીરે વહી જાય એટલે બે ભેગું વહી જાય એમ કાર્બન શરીર ને તેજસ શરીર બે એટલે એ લોજિકલ લાગે છે એમ. તેજસ શરીર વયો જાય એમ કેશું તો પછી જે તેજ સોરી છે શરીરની અંદરમાં જે તેજ છે એ તો હોય ને એ આત્માનું વીર્ય ના કહેવાય તો પછી મને લોજિક હવે હું વિચાર કરું છું તો યોગમાં આપણે ગ્રહણ કરીએ કશાય ના હોય પણ યોગ કરીએ જ્યાં સુધી કેવળ જ્ઞાની હોય તો ત્યારે તેજો શરીર અંદર આ ભેગું તેજ આપણે ગ્રહણ કરતા હશું એના જ્યારે સિદ્ધ થઈ જાય ને ત્યારે હા શરીર છૂટી જાય ને ત્યારે તેજો દિશા છૂટી જાય છે. ઓકે તો પછી યોગ હોય છે જ્યાં સુધી આપણને કેવળ જ્ઞાન થાય ત્યાં સુધી યોગ હોય છે તો જેમ ત્યાં યોગ સુધી તેજો છે દિશા હા ત્યાં સુધી તેજો તો એના ભેગું આવતું હશે એમ હું વિચાર કરું છું. હા થઈ શકે છે.
થેન્ક યુ. આપણે આમાંથી ડિસ્કસ મેં કહ્યું ગૌતમ સ્વામી આ ક્વેશ્ચન નતો પૂછ્યો ને મહાવીર ભગવાનને. હા આ પ્રશ્ન પૂછો જોતું હતું. થેન્ક યુ. ઠીક છે. પછી નેરૈયાનમ બંતે જીવાતો કિમ ચલિયમ કમ્મમ બંધતી અચલિયમ કમ્મમ બંધતી. ગોયમાં નો ચલિયમ કમ્મમ બંધતી અચલિયમ કમ્મમ બંધતી. एवं उदीरयन्ति वेदयन्ति ओयट्टन्ति संकामयन्ति निहत्यन्ति निकायन्ति सब्बेषु नो चलियम अचलियम. હવે આ ચલિત અને અચલિતનો જે પ્રશ્ન હતો આપણને કે ચલિત કર્મ શું અને અચલિત કર્મ શું. આપણે જોઈ રહ્યા છીએ કે આ જે 8 છે ને પ્રકાર, એક બંધ છે, ઉદીરના છે, વેદના છે, અપવર્તના છે, સંક્રમણ છે, નિધત્તન છે, નિકાચન છે અને નિર્જરા છે. हाँ तो हाँ उद्वर्तना नहीं आता क्या इसमें? हाँ वो अपवर्तना और उद्वर्तना साथ में ही ले लिया है इन्होंने. अपवर्तना में ही उद्वर्तना है. तो हाँ इसमें बंध जो है बाहर से कर्म आत्मा में आते हैं, है ना. बंध में क्या होता है, बाहर से कर्म आत्मा में आते हैं. निर्जरा में क्या होता है, आत्मा से कर्म बाहर जाता है. अब प्रश्न ये है कि चलित कर्म और अचलित कर्म, कर्म का तो आना और जाना दोनों में चल तो रहे हैं कर्म, है ना. लेकिन कौन से कर्म बाहर से जो आ रहे हैं आत्मा में, वो जो आकाश प्रदेश में, जहां पर जैसे कि ये आकाश है और यह मेरी आत्मा है, तो ये आत्मा जिस आकाश प्रदेश में स्थित है वहां उस आकाश प्रदेश के जो परमाणु है, कर्म वर्गनाएं है, वो आत्मा के अंदर में आकर के बंद होती है. तो वो यहाँ इस आकाश प्रदेश में जो चलायमान है वो कर्म नहीं आते, लेकिन जो स्थित कर्म है, इस आकाश प्रदेश में जो स्थित कर्म है, वो ही क्या होते हैं, बंध के रूप में आते हैं. अचलित कर्म का बंध होता है, कहने का मतलब. हाँ, और इसी तरह से उदीर्णा होती है तो अचलित कर्म की उदीर्णा होती है. मतलब जो आत्मा के अंदर में स्थित है उन कर्मों की उदीर्णा होती है, और जो आत्मा के अंदर में स्थित है कर्म वर्गणा, उन्हीं कर्म वर्गणाओं की अपवर्तना होती है, संक्रमण होता है, निधत्तन निकाचन. मतलब आत्मा के अंदर में ही वो जो कुछ होता है वो जो अवस्थित है, अचलित है, उन्हीं का होता है. लेकिन निर्जरा जब होती है तब क्या होता है कि आत्मा से वो कर्म चलित होते हैं, मतलब निकलते हैं, चलित. तब क्या होती है, निर्जरा. इसलिए कहा कि चलित कर्म की निर्जरा होती है और अचलित कर्म का बंध होता है, अचलित कर्म की उदीर्णा होती है, अचलित कर्म का अपवर्तन होता है, संक्रमण होता है, निधत्तन होता है, निकाचन होता है. अचलित कर्म और चलित कर्म की निर्जरा. ठीक है. સાધનાજી મહારાજ, આમાં એક પ્રશ્ન આવે છે મારા મનમાં. આપણે જ્યારે લાસ્ટ વીક કર્યું, ચલન કરવું, પછી ઉદીર્ણા કરવી, પછી વેદન કરવું ને પછી નિર્જરા. તો ચલન જે છે, ચલનમાં આત્માથી થોડુંક કર્મ બારે આવ્યું, પછી એનું ઉદીર્ણા થાય છે. તો એમાં ને હમણાં તમે કહ્યું એમાં થોડુંક ડિફરન્સ છે.
હા આવે છે ડિફરન્સ. પેલા ચલમાને ચલે હે ને? હા. ચલમાને ચલિતે ઉદિરિજ્યમાને ઉદિરિતે વેયિજ્યમાને વેય્યે પહિજ્યમાને પહિને. આ બરાબર છે, તમે પ્રશ્ન કરો છો એ, પણ એની અંદરમાં આપણે એવી રીતે કરી શકીએ કે ચલ માને ચલીએ એટલે આત્માની અંદરથી કર્મ ચલિત થયા એટલે આત્માથી નીકળ્યા. चल माने चली थी. जो चल रहा है वो चला, जो उधीरा जा रहा है वो उधीर्ण हुआ, और जो वेदा जा रहा है वो वेदा गया, और जो गिर रहा है वो गिरा, नष्ट हुआ. प्रश्न तो તમારો છે બરાબર. રીટાબેન નો પ્રશ્ન એમ છે કે ચલિત ને ચલનમાં શું ફેર છે? નહીં. ઓકે. હા, અત્યારે આપણે જે વાત કરી ને હા. કે જે ચલિત કર્મ છે એની નિર્જરા થાય છે, બરાબર. હા. અને ઉદીરના જે છે એ અચલિત કર્મની છે. તો હા, આ જે 9 પદ છે એની અંદરમાં જે ચલ માને ચલીએ અને પછી છે ઉદીરિજ્ય માને ઉદીરીએ. તો એમાં આપણે સિક્વન્સ બેસાડ્યું હતું કે આત્માથી કર્મ નીકળ્યા, પછી એની ઉદીરના થઈ, પછી એને અનુભવ કર્યું, વેદન કર્યું, અને પછી ખતમ થઈ ગયું. હા, એવી રીતે આપણે સિક્વન્સ બેસાડ્યું હતું. પણ સાધન છે મારે એમાં તો નૈગમ નહીંથી નતા કહેતા કે ઇન કેસ સમથિંગ હેઝ સ્ટાર્ટેડ then it is as good as finished એમ કહેતા હતા. હા, હા. કે ક્યાંક સ્ટાર્ટ થયું હોય તો આપણે એમ કહી શકીએ કે એ પતી ગયું છે. આ પ્રોસેસ થી ફિનિશ થશે. તો જે આ ઉદીર્ણા થાય છે એ સ્થિત કર્મની ઉદીર્ણા થાય છે, પણ આપણે એમ કહીએ કે ફિનિશ થઈ ગયું છે એમાં વાત નથી થતું. એમાં સ્થિત કર્મ કે ચલિત કે અચલિત ની વાત નથી ને એમાં. શું રસીલાબેન તમે મને પાછું કહો છો? વીણાબેન શું કહે છે? બીનાબેન કે છે કે જ્યારે તમે આ પ્રોસેસ પેલા આપણે એક્સપ્લેન કર્યું ને કે આમ થાય ત્યારે ક્વેશ્ચન ગૌતમ સ્વામીનો મહાવીર ભગવાનનો એમ હતો કે કાંઈક શરૂ થયું હોય એ પૂરું બોલાય કે આ પૂરું થઈ જશે એમ. આ પૂરું એવી રીતના કહેવાય, ઓલું જમાલનું ને ઓલું હતું ને ડિફરન્ટ ડિસ્કશન એનું. તો ત્યારે ભગવાન મહાવીર એમ કીધું હતું કે આ કે એના લીધે થઈને આ બધું દેખાડ્યું હશે કે આ પ્રોસેસ થી આ બધું પૂરું થાય એમ. અને આ ત્યારે ચલિત ને અચલિત ની વાત નથી એમ બીનાબેન કે છે. તો પણ આ જે છે ઉત્પન્ન પક્ષ, તો એ ઉત્પન્ન પક્ષમાં આ જે 4 પદ છે તો એનો સિક્વન્સ કેવી રીતે છે? મને લાગે છે એમ જ પૂછતા હતા ભગવાનને કે એક ફેરે કાંઈ આપણે સ્ટાર્ટ કર્યું તો એમ કહેવાય એ ફિનિશ થઈ ગયું છે. આપણે મોમ્બાસા જવાનું નીકળ્યા તો કોઈ કેમ કે એ મોમ્બાસા ગયા છે, તો કંઈક સ્ટાર્ટ થયું દેટ મીન્સ કે એની એન્ડ આવશે જ, એ એમ કહેતા ત્યારે. તો અત્યારને કહે છે કે ચલિત ને અચલિત નું હવે આવે છે, મને એમ લાગે છે. કેમ કે આમાં ચલિત ને અચલિત નું નહોતું કાંઈ, ખાલી નૈગમ નહીંથી વાત થાય છે આઈ થિંક. અને પછી એ ઉત્પન્ન પક્ષમાં કેવી રીતે આવે? એટલે મોક્ષ પ્રાપ્તિ જે છે એ ઉત્પન્ન પક્ષમાં આ ચલમાને ચલિતે કેવી રીતે ફિટ બેસે?
કેવી રીતે બેસી બતાવો? મોક્ષની શરૂઆત થઈ કે પ્રાપ્ત થઈ ગયું એમ? તો આપણે પણ પછી ચલમાને ચલિતે તો આપણે મોક્ષ માર્ગ ઉપર ચાલી રહ્યા છે તો મળી મળી ગયું. સાધનાજી મહારાજ એમ કહે છે ને કે જો સમ્યક દર્શન થઈ જાય તો તમારું મોક્ષ લખેલું જ છે, એટલે તમે એ પાથ ઉપર છો જ એટલે આવી જ જશે. હમણાંની તો એ આવી જ જશે. તો ઈ પ્રમાણે એક્સપ્લેન કરી શકાય ને એમ? હા, કરી શકાય. ભલે પછી અર્ધપૂતગલ પરાવર્તન હોય, કઈ વાંધો નહીં, પણ મોક્ષ નિશ્ચિત સાધનાજી મહારાજ, હા બોલો. મથેને વંદામી, મારી સમજણથી મને એમ લાગે છે કે ચલમાણે ચલીએ કહે છે ત્યારે કે આપણા આત્મામાંથી કર્મની જે એકચ્યુઅલ પ્રોસેસ ખરી જવાની થાય છે એની વાત કરે છે. અને અહીંયા જે કર્મ આપણા આત્મા ઉપર ચોટેલા છે એની વાત કરે છે કે એમાં ઉદીર્ણા ને પછી થાય જે આપણા કર્મ આપણા આત્મા ઉપર ચોટેલા હોય એનું ઉદીર્ણા થાય, એનું વેદન થાય, એનું અપવર્તન થાય, એવું બધું. અને ઓલા આત્મામાંથી ખરે છે આપણા કર્મ અને ઉદીર્ણ થાય છે, પછી વેદ થાય છે, પછી ખરી જાય છે. એ બરાબર લાગે છે? હા, છે તો એવું જ. હા, પણ ચલમાને ચલિતે જે છે અને ચલિત કર્મ છે એમાં આપણે અર્થનું થોડુંક કંઈક ઊંડે જવું પડશે. ત્યાં એમ કે છે કે ચલિત કર્મની નિર્જરા થાય છે અને અચલિત કર્મનું આ બધું અને ઉદય ને એ બધું થાય. તો અહીંયા જયારે આપણે કહીએ છીએ કે ચલિત થઈ ગયું કર્મ અને પછી ઉદીરના પછી આવે છે ને ઉદીરિત જમાને ઉદીરિત. તો કર્મ ચલિત થઈ ગયું અને પછી ઉદીરિત થયું, પછી વેદિત થયું અને પછી ક્ષીણ થયું, એટલે મોક્ષ પ્રાપ્ત થયું. તો અહીંયા ચલમાને ચલિતે એ આપ્યા પછી ઉદીરિત જમાને ઉદી રીતે આપ્યું છે. હા, અને ત્યાં શું કે છે કે ઉદીરિત અચલ કર્મનું જ ઉદીર્ણા થાય. હા, એટલે જે સોલ સાથે બાંધેલા છે કર્મ એનું જ ઉદીર્ણા થશે. એટલે ત્યારે ઈ ચલમાને ચલીએ આવે કે એનું ઈ ખરે આપણા આત્માથી જરાક છૂટું થઈને આપણને ફ્રૂટ આપવા માટે ઈ આવે છે. એવી રીતના પણ જરાક ડિફિકલ્ટ છે એક્સપ્લેન કરું કેવી રીતના. मत्थन वंदना बाबू जी, मत्थन वंदना बाबू जी, मुझे ऐसा लगता है जैसे उदयावली में आए हैं और उसकी निर्जरा उदीर्णा होती है ना, उदयावली में आने वाले कर्म की उदीर्णा होती है ना, तो वो वहां से छूटे हैं ना, अब उदीर्णा होने वाली है। सूक्ष्म समय है, समय बहुत सूक्ष्म है ना, बिल्कुल। तो वैसा हो सकता है क्या? उदयावली में आने वाले कर्म वहां से निकले और उसकी उदीर्णा हो रही है, समय सूक्ष्म होने के कारण से थोड़ा सा ऐसा हो सकता सही है। बात है। हाँ कमला जी, आपकी भी सही बात है कि चल माने चलिते यानी कर्म आत्मा में से चलित हो गए, मतलब निकल गए और उदयावली में आ गए, ऐसा ही अर्थ किया था जब अपन ने किया था। तो लेकिन फिर भी वो चलित शब्द जो है ना हमको चलित कर रहा है चंचल कर रहा है। नहीं, वो अचलित है, वो अचलित है, परंतु उसका समय जो आया है उदय का, इसलिए वो चलायमान हो गए ऐसा। हाँ, चलायमान हो करके और उदयावली में आ गए, उदयावली में आ गए उस नाली। हाँ, लाइन में आ गए वो। हाँ, फिर उसकी उदीर्णा हो गई और फिर ऐसा हो सकता है। हाँ, ऐसा ही अर्थ करना पड़ेगा।
वो प्रतिभा बेन भी ऐसा ही कह रही है। ठीक है, फिर भी आप लोग और इसके अंदर में जाने की कोशिश करिएगा। ठीक है, फिर अब ये जो संग्रहणी गाथा कहलाती है, बंधोदय वेदो वट्ट संकमेतः निहत्तन निकाये अचलियम कम्मम तु भवे चलितम जीवाऊ निजरये। બંધોદય આ ગાથા છે સંગ્રહની, જેટલું કીધું છે નારકી જીવો માટે એ બધું અહીંયા પાછું કહે છે। બંધોદય, બંધ પછી ઉદય, પછી વેદ, વેદ એટલે વેદન કરવું, અને ઉવટ્ટ, ઉવટ્ટ એટલે અપવર્તન, અપવર્તન ઉદ્વર્તન બે, પછી સંકમે એટલે સંક્રમણ, તહ, तह એટલે और, निहत्तन निधत्त और निकाये निकाचन। इन सब का क्या है? अचलियम कम्मम तु भवे, अचलित कर्म इनका होता है, यानी अचलित कर्म का बंध होता है, अचलित कर्म का उदय होता है, अचलित कर्म का वेदन होता है, अचलित कर्म का अपवर्तन और उद्वर्तन होता है, और अचलित कर्म का संक्रमण होता है, अचलित कर्म का निहत्तन निधत्त होते हैं अचलित कर्म, और निकाये अचलित कर्म का निकाचन होता है, और चलितम जीवाऊ निजरये, और चलित जो होता है कर्म उसका जीव से निर्जरण होता है। ये संग्रहणी गाथा है। अब ये इतना, ये पूरा हो गया नारकीय का, यानी नरक का जो नारकी जीवों का जो प्रश्न थे, नारकी जीवों के 10 प्रश्न थे, वो 10 प्रश्न पूरे हो जाते हैं यहाँ पर। और फिर अब असुर कुमार, यानी जो 24 दंडक है उसमें से नारकी का एक दंडक हो गया। अब असुर कुमार, ये 10 भुवनपति होते हैं। 10 भुवनपति कौन कौन से हैं? 10 भुवनपति के नाम है असुर कुमार, नाग कुमार, सुपर्ण कुमार, विद्युत कुमार, अग्नि कुमार, द्वीप कुमार, उदती कुमार, दिशा कुमार, पवन कुमार और स्तनित कुमार। मतलब मुझे ऐसे लगता है कि ये प्रकृति के जितने भी उपादान है ना, उनका देव के रूप में नाम दिया हुआ है। ये सारे असुर कुमार है, नाग कुमार है, मतलब धरती के अंदर में रहने वाली शक्ति, ऊपर में रहने वाली शक्ति, सुपर्ण कुमार, विद्युत कुमार, अग्नि कुमार, और फिर द्वीप कुमार, यानी धरती के ऊपर जो पानी के बीच में जो द्वीप होते हैं वो द्वीप कुमार। फिर उदधी कुमार, मतलब समुद्र, समुद्र की जो शक्ति है उसको उदधी कुमार कहा है। दिशा कुमार, जो 10 दिशाएं है, तो उन दिशाओं को भी एक शक्ति के रूप में, देवता के रूप में देखा गया है। पवन कुमार हवा, और स्तनित कुमार का क्या अर्थ है? वो बिजली, वो तो विद्युत कुमार है। इसी तरह से मतलब ये प्रकृति के ये 10 देवता माने गए हैं, उनको 10 भुवनपति कहा जाता है। तो सरनाजी में परमाधामी देव क्या આવ્યા? परमाधामी देव ये भवनपति देव છે? ये असुर देव? ये असुर में આવી જશે। ये परमाधामी देवता
એટલે આ બધા દેવોનું જે વર્ણન કર્યું છે ને આ 10 ભવનપતિનું, એની અંદરમાં સારું કર્યું છે. એટલે આહારનો જે પરિણમન થાય છે તો એના માટે કીધું છે કે એનું પરિણમન 5 ઇન્દ્રિય ના રૂપમાં થાય છે. પછી એ સારા રૂપમાં બતાવ્યું છે, શુભ બતાવ્યું છે. પછી પરમાધર્મી તો કેવી રીતે મારવાની ને ખબર નહીં. હા, તો શું ક્યાં કહે છે? તો આ અસુર કુમાર આનું હવે આવતા ક્લાસમાં આપણે આવતા સ્વાધ્યાયમાં લેશું. આજે અહીંયા સુધી જ રાખીએ આપણે, બરોબર? હા સાધનાજી મહારાજ. હા, પછી પ્રશ્ન પણ કરવા છે ને આપણને. હા. હા, તો પ્રશ્ન પૂછી લ્યો. હા. બધાએ વિચાર કરવાનો છે ને બધાએ આપણે સ્વાધ્યાય કરી રહ્યા છે, એટલે બધાએ પ્રયાસ કરવાનો છે અને અંદરમાં ઊંડે જવાનું. ઠીક છે. પહેલો પ્રશ્ન કરો. સૂત્ર નંબર 13 જે છે ચેપ્ટર 6માં, ભૂત વૃત્યનુકંપા દાનમ સરાગ સંયમાદિ યોગ શાંતિ શૌચમિતિ સદ્વેદ્યસ્ય, એ જે છે સૂત્ર, એમાં શું દયા છે, દાન છે, સંયમ છે, ક્ષમા છે, શૌચ છે, શું એ બધા આશ્રવ છે? આપણે શું દયા કરીએ ને દાન કરીએ તો આશ્રવ થશે નથી? સંવરથી આપણને દેવલોકમાં આપણો જન્મ થશે, ને ક્ષમા ને શૌચથી આપણું શું આશ્રવ થશે? એટલે ક્વેશ્ચન એ છે કે શું આ બધા આશ્રવના કારણ છે? પ્રતિભાબેન. બીકોઝ આ બધા સાતા વેદનીય કર્મના આશ્રવ છે, તો મને એમ લાગે છે કે યસ, આ બધા આશ્રવ જ છે. લાઈક આપણે કોઈ ઉપર દયા કરીએ, ગમે તે પ્રાણી ઉપર, કે પછી આપણે ભૂતાનુકંપા એટલે એ બધા જીવ માત્રની દયા, પછી મૃત્યુ અનુકંપા, જે ગ્રસ્ત તપ કરતા હોય કે સાધુજનોને આપણે એમની ખ્યાલ રાખીએ, પછી આપણે દાન કરીએ, એ પણ આ સાતાવેદીની કર્મનો આશ્રવ જ છે. અને સરાગ સંયમાદિ યોગ ઓર સંયમ જે આપણે 12 વ્રત પાડીએ એ બધું આશ્રવના કારણ જ છે. બાલ તપ કરીએ એ પણ આ સાતાવેદીની કર્મનો જ આશ્રવ છે. એ મારા પ્રમાણે છે. અને દાન તે કીધું ને, દાન શું ક્વેશ્ચન હતો? દાન ને સંયમ અને ક્ષમા અને શૌચ પણ એ આશ્રવમાં આવી જ જાય છે. આ બધા આ જે 13મું છે સૂત્ર, એમાં જ આવી જાય છે કે આ બધા આશ્રવ છે મારા પ્રમાણે. બરોબર. રસીલાબેન? મેં પણ બધા મિનિંગ તમે જો તો 13મા સૂત્રમાં તો આ બધાય સાતાવેદનીય કર્મના કારણ છે આ બધાય, એટલે એ આશ્રવ જ કહેવાય, સાતાવેદનીય કર્મના આશ્રવ છે. સાધનાજી આપણે એડ કરી શકીએ કે કેમ સાતાવેદનીય કર્મ છે? કારણ કે આપણામાં જે ડુઅરશીપ છે, કરતા ભાવ છે, આપણે હજી એક્સટર્નલી ફોકસ્ડ જે આત્મા સોલ કોન્શિયસનેસમાં નથી. આપણે રાગ ને દ્વેષ છે હજી આપણામાં, તો ભલે ને આપણે આટલું સારું કામ કરીએ છીએ, દાન કરીએ છીએ, આપણે સંયમમાં છે, પણ એ સરાગ સંયમ છે, એટલે અટેચમેન્ટ છે.
તો જ્યાં સુધી આ અટેચમેન્ટ હશે તો ત્યાં સુધી આપણને આશ્રવ છે અને એ સાતા વેદનીય કર્મનો આશ્રવ છે. એવું નથી કે આશ્રવ નથી, બીકોઝ આપણા આ બધા ભાવ છે એમ કહેવાય. હા, કોઈ રાગ છે આપણને. હા, હા. કોઈ એવું કે ભાઈ હું ગૃહસ્થ ધર્મનું પાલન કરું છું અથવા સાધુ બનું છું, સાધુ બન્યા પછી તો મને સ્વર્ગમાં જવું પડશે, તો પછી મારે તો સ્વર્ગમાં નથી જવું, તો પછી હું સંયમ લઉં કે નહીં, હું શ્રાવક ના નિયમો પાલન કરું કે નહીં? તો તમે શું એનો જવાબ આપશો વીણાબેન? તો જે બધી સાધના થાય છે એનું સ્વર્ગ એનું બાય પ્રોડક્ટ છે. એનું હેતુ નથી કે એને સ્વર્ગ જોઈએ છે, પણ બાય પ્રોડક્ટમાં મળે છે. કારણ કે અશુભ થી શુભમાં જતા હોય તો શુભ વચમાં છે શુદ્ધમાં જવા માટે. તો શુભમાં હોય તો પછી એનું કર્મ આવશે જ ને પુણ્ય કર્મ આવશે જ. એટલે ઈ પાથ છોડાય નહીં. સંયમનું તો ઈ ડાયરેક્ટ વે જ છે, પણ ડાયરેક્ટ વેમાં પછી આપણે વચમાં રાગ હોય એટલે એમાં પછી સ્વર્ગ તો મળશે જ. એમાં ઇટ્સ અ બાય પ્રોડક્ટ, પણ જે કરવાનું છે એ તો કરવાનું જ છે. સંયમ તો લેવું જ પડશે. રશ્મિબેન, તમે શું કહો છો? વંદાવી સાધનાજી મહારાજ, મને જે બીનાબેને કીધું એ મને બરાબર લાગે છે. કારણ કે સંયમ વગર કેવી રીતે તમે બધું કરી શકો? અને આ સરાગ સંયમ છે તો એમાં તમારો રાગ છે જે એ દેવગુરુ અને ધર્મ માટે છે, તો એમાં દેવગતિ તો બંધાય જ જશે, પણ ઈ રાગ તો હોય જ. અને આ જે સંયમ છે એ શ્રાવકના 12 વ્રત પાલન કરવા માટે છે. તો એ પણ આપણે જેટલું થાય એટલું કરવું તો પડશે જ મોક્ષના માર્ગ માટે. મને એવું લાગે છે સાધનાજી મહારાજ. हाँ, कमला जी, आप क्या कहती हैं? कमलाबेन अनम्यूट करो, अनम्यूट करो. ये शुभ कर्म का आश्रय होगा, पर शुभ करते करते शुद्ध की ओर जाएंगे ना. ये साधन हो गए, शुभ कर्म साधन हो गए शुद्ध की ओर जाने का. तो ये सातवेदनीय के कारण से ही हम बाकी की सब चीजें, 10 धर्म का जो पालन है वो सातवेदनीय के कारण से ही कर सकेंगे ना, तो शुद्ध की ओर चले जाएंगे. ये सीढ़ी है मुझे ऐसा लगता है. हाँ जी, हाँ, बात सही है आपकी. बकुल भाई શું કહે છે? મથે વંદામી સાધનાજી મહારાજ, સોરી મેં થોડુંક મિસ કર્યું, હમણાં જ કોઈ ડોરબેલમાં આવ્યું ને. પણ જેમ જેમ મારો એમ વિચાર હતો કે આમ શુદ્ધ તો આપણાથી થઈ નથી શકતું, એટલે અટેચમેન્ટને જે આપણે કાંઈ આ બધું કરીએ એમાં કંઈક અટેચમેન્ટને હોય તો ખરા, કાંઈ થોડુંક તો કંઈક એવું હોય. એટલે वास्तव में गुरुदेव के साथ इसकी बड़ी चर्चा हुई थी. तो गुरुदेव ने कहा था कि गुरुदेव ने भी कहा और शास्त्र में इसका स्पष्ट उल्लेख है कि जितने जितने अंश में राग है उतने उतने अंश में बंधन है ना. जितने जितने अंश में संयम है उतने उतने अंश में निर्जरा है ना. तो हम जब कहते हैं कि सराग संयम ये सातावेदनीय कर्म का बंध का कारण है, ऐसा जब हम कहते हैं तो सराग संयम ये शब्द हमको भ्रम में डाल देता है. इसलिए बहुत लोगों को ऐसा कहते हैं जैसे कि किसी ने गुरु मान लिया है और उन गुरु का मतलब देहावसान हो गया है, तो फिर वो कहता है कि मैं उस गुरु को वंदन करूं कि न करूं, क्योंकि वो तो स्वर्ग में है और वो तो भोग रहे हैं.
तो फिर मेरा वंदन तो वो भोगी को हुआ, गुरु को नहीं हुआ। तो गुरुदेव ने उसका दूसरा मतलब दूसरी तरफ, ये दूसरी पटरी पर जा रहा है, लेकिन फिर भी मैं ये कह रही हूँ कि गुरु को वंदन तो आपका भाव वंदन है, आप गुरु को वंदन कर रहे हैं, न कि उस स्वर्ग की आत्मा को। आप गुरु के रूप में जिनको ग्रहण किया है, उनको गुरु के रूप में ही आपका वंदन है। तो गुरु आपके लिए जीवित है, गुरु आपके लिए मरे नहीं है। जैसे भगवान महावीर हमारे लिए जीवित है, हम भगवान महावीर को वंदन कर रहे हैं, तो वो एज ए तीर्थंकर हम वंदन कर सकते हैं महावीर को, क्योंकि हमने तीर्थंकर के रूप में महावीर को ग्रहण किया है। ये बात दूसरी हो गई। अपनी बात यहाँ है कि सराग संयम, तो सराग संयम जो है उसके अंदर में सराग महत्वपूर्ण है बंधन के लिए, यानी देव गति के बंधन के जो हेतु बताए हैं उसमें सराग संयम जो हेतु बताया है, तो सराग ये महत्वपूर्ण है। उसमें संयम के साथ आपका राग जो है वो सातावेदनीय कर्म का बंधन का हेतु है, देवगति कर्म का हेतु है, संयम हेतु नहीं है। लेकिन संयम के साथ जो राग भाव है वो देवगति के बंधन का हेतु है ना? बात समझ रहे हैं ना मेरी? तो हम कहते हैं कि सराग संयम जो है या श्रावकपना जो है वो मतलब देवगति का हेतु है, नहीं। संयम देवगति का हेतु नहीं है, संयम भी देवगति का हेतु नहीं है, लेकिन उसके अंदर में जो सरागता है वो बंधन का हेतु है, देवगति के बंधन का हेतु है। ठीक बात है भरत भाई? મતે સાથે તો સોરી મેં થોડું મિસ કર્યું, પણ જરાક પાછું ક્લેરિફાય કરો તો સારું રહેશે. અચ્છા, પ્રતિભાબેન તમે કહો મેં શું કીધું? મ્યુટ. તમે મ્યુટેડ છો. સાધનાજી મહારાજ, તમે એમ કહ્યું કે જે આપણે સંયમ છે, સંયમ એ મહત્વનું નથી, સરાગ જે આપણો રાગ સાથે સંયમ છે એનું મહત્વ છે, એને લીધે આપણે દેવગતિ બાંધીએ છીએ. અને આપણે જે સંયમ છે એટલે કે દેશ વિરતિ, એમાં પણ આપણો રાગ તો હોય એટલે એ પણ અગેઇન દેવગતિનું કારણ થઈ જાય. તમે એમ કહ્યું છે કે સરાગ ઇમ્પોર્ટન્ટ છે આમાં, કે રાગ હોય એટલે આપણે ભલે આપણે સારું કામ કરતા હોય પણ રાગ હોય એટલે આપણે દેવગતિ જ મળશે પેલા. जितने जितने अंश में राग है वो देवगति का बंधन का हेतु है। संयम देवगति के बंधन का हेतु नहीं है, लेकिन सराग राग सहित जो संयम है, राग सहित मतलब महत्वपूर्ण जो शब्द है बंधन का हेतु जो बताया है, उस बंधन के हेतु में महत्वपूर्ण शब्द है सराग, રાગ સહિત. હા, રસીલાબેન શું પૂછો છો? એટલે હું વિચાર કરતી હતી સાધનાજી મહારાજ મથેણ વંદામી કે આપણે ગ્રહસ્થ હોય, તમે કીધું કે સંયમમાં પણ જો સરાગ હોય ને તો એ હેતુ થાય દેવગતિનો. પણ તમે ઘણા એવા પંથ છે કે એવી રીતે કે તમે તમારા આત્મામાં જ ફોકસ કરો અને સાક્ષી ભાવ રાખો. સાક્ષી ભાવથી જો તમે રહી શકો કે આ બધું હું નથી કરતો, આ થાય છે, અને એમાં તમે ઇન્વોલ્વ ના થઈ જાઓ, તો એનો અર્થ કે સરાગ છે ગમે તે કરીએ આપણે, એનો અર્થ એમ થાય? તો એવું થઈ શકે તો કેતી નથી થાય. ફોકસ આત્મામાં હોય, ફોકસ આત્મામાં હોય, સંયમમાં હોય તો પછી રાગ નથી, તો પછી રાગ નથી, તો પછી બંધનનો હેતુ નથી એમ. ઓકે. મથેણ વંદન બાબુજી. હા બોલો.
ये संयम तो फिर सही मतलब संवर का कारण होगा, पर सराग होने के कारण से वो अशोक का कारण बना क्या? हाँ, सरागता जो है वो बंधन का कारण है। देवगति के बंधन में हेतु बताया है सराग संयम। तो संयम ये शब्द महत्वपूर्ण नहीं है, सराग ये महत्वपूर्ण है बंधन में। और संयम, जितने अंश में संयम है उतने अंश में आपकी निर्जरा है, और जितने अंश में आपका सराग है उतने अंश में आपका बंधन है। સાધનાજી મહારાજ, हाँ, તો બોલો। આમાં એ થાય કે આપણે કયું દેવગતિ મળે છે એ આ સરાગ ઉપર જ ડિપેન્ડ થાય કે આપણું કેટલો એમાં રાગ છે એના ઉપર ડિપેન્ડ થશે કે કેવી દેવગતિ મળશે. हाँ हाँ हाँ, निश्चित निश्चित। હા, કારણ કે સંયમ નથી અને રાગ છે તો એ અશુભ થઈ ગયું, તો પછી બરાબર. નરગતિ હા. થઈ, અને પછી શુભ છે કારણ કે સંયમ છે તો તમારો રાગ શુભ છે, શુભ છે એટલે દેવગતિનો હેતુ છે એમ. બરાબર. હા, બીજો પ્રશ્ન. સદનાજી મહારાજ, બીજો પ્રશ્ન છે સૂત્ર નંબર એના પછીનો જ સૂત્ર 14. એનું સૂત્ર 14 છે કેવલી શ્રુત સંગ ધર્મ દેવા વર્ણવાદો દર્શન મોહસ્ય. તો એમાં શબ્દ જે છે અવર્ણવાદ, એનું મિનિંગ શું છે, અને દેવ આપ્યું છે, દેવ કોણ છે અહીંયા? પ્રશ્ન ઈ છે. બકુલ? મથે વંદામી સાધનાજી મહારાજ, તો જે આ શબ્દ છે એનો મતલબ એમ છે કે આપણે કંઈ ખરાબ બોલીએ કે ક્રિટિસાઇઝ કરીએ તો આપણા ભગવાનને કે આપણા સ્ક્રિપ્ચર્સને કે આપણા કમ્યુનિટી કે રિલિજનને એનું કાંઈ આપણે ખોટું બોલીએ પણ ક્રિટિસાઇઝ કરીએ કે ખરાબ કાંઈ એના શબ્દ બોલીએ તો પછી એની હિસાબે આપણે આ કર્મ દર્શન મોહન્ય કર્મ બાઇન્ડ કરીએ. ને જે બીજો ભાગ છે દેવનો, એ મને થોડુંક આમ અઘરું લાગ્યું. આ બધું કેવલી શ્રુત સંગ ધર્મ એ તો આમ સમજ પડે, પણ કેમ અહીંયા દેવ કીધું? તો દેવ તો આપણે આમ દેવને આમ માનીએ, પણ આમ એ લોકો આપણે એમ કહીએ એ લોકો આપણા માટે કંઈ કરી ના શકે. ને એનું ક્રિટિસિઝમ થોડુંક મને આમ સમજ ના પડી. તો કદાચ મને થયું કે દેવનો મતલબ અહીંયા કદાચ એમ હશે કે આપણે પોતાના આત્માને ક્રિટિસાઇઝ ના કરીએ, કદાચ એમ હશે. હા, બરાબર. હા જી, કીર્તિબેન તમે શું કહો છો? મથે વંદામી, અવર્ણવાદનો મિનિંગ જેમ બકુલે કીધું એમ, પણ જે દોષો નથી એવા દોષોને આપણે કાઢીએ, એનો મિનિંગ એમ છે કે આપણે એવા દોષોને આપણે આરોપિત કરીએ. ને અહીંયા દેવગુરુ કૃપા, આપણે દેવનો મિનિંગ ભગવાને લઈ શકીએ, ગુરુએ લઈ શકીએ દેવનું મિનિંગ. ને દેવનો મિનિંગ આપણે જે દેવલોકમાં ઉત્પન્ન થાય છે એ દેવ કહેવાય. હવે અહીંયા આપણે મને લાગે છે બીકોઝ કેવલી તો કહી દીધું છે, એટલે અરિયંત ભગવાનનું કહી દીધું છે શ્રુત, અને એટલે દેવ અહીંયા આપણે કદાચ દેવલોકમાં જે ઉત્પન્ન થાય છે એ દેવની વાત થાય છે. ને ભવનપતિ ને 4 જે પ્રકારના દેવો છે ને એમની વાત થાય છે. આપણે એની કેવી રીતે અવર્ણવાદ કરીએ કે આપણને એમ થાય કે કઈક આટલા બધા દુઃખો અહીંયા આપણે આ દુનિયામાં છે, તો કેમ દેવ કાંઈ આપણને આવીને કાંઈ કરી નથી, આમ આપણને કાંઈ સૂચન કરતા. એ બધું આપણે કહી શકીએ, પણ હવે બીજું મેં મારાથી બહુ વિચાર નતો થતો, એટલું મેં વિચાર કર્યો. હા, પ્રતિભાબેન શું કે છે અવર્ણવાદ અને દેવ માટે?
સેમ આ બકુલભાઈ અને કીર્તિદાબેને કહ્યું એવી રીતના જ મેં વિચાર કર્યો હતો કે નિંદા કરવી આપણી દુર્બુદ્ધિથી ખોટું આપણે કોઈ ઉપર આરોપીએ, ખોટા વિચાર બીજાને કહીએ, આપણા જે ખરાબ વિચાર હોય કોઈ ઉપર આરોપીએ અને આ બધા પાંચેયનો આપણે જે અવર્ણવાદ કરીએ એ પ્રમાણે જ છે. અને આમાં દેવલોકમાં જે ઉત્પન્ન થયા છે જીવો એની જ વાત કરે છે. કેમ કે પેલા ઓટાએ કેવડીની વાત કરી દીધી છે, પછી આપણા શ્રુતનું કહી દીધું, સંઘનું કહી દીધું, ધર્મનું, ને પછી આ દેવો આ દેવલોકમાં દેવોની વાત કરે છે. હા, એનો અવર્ણવાદ શું ભરતભાઈ? દેવોનો અવર્ણવાદ શું હોય? મધ્યવંદામી સદાજી મહારાજ, અવર્ણવાદ એટલે છે કે આપણે દુર્બુદ્ધિથી ખોટું બોલવું, કે એનો અસ્વીકાર કરવો, કે જેની નિંદા કરવી. અહીંયા આગળ દેવનો અર્થ એટલે હું તો એમ માનું છું કે એટલે આપણે અહીંયા પંચ પરમેશ્વરનો એમ કે છે કે પંચ પરમેશ્વર આપણે દેવ કહીએ કે જે આપણા હરિયંત, સામાન્ય કેવરી અને સિદ્ધ ભગવાન, ઈ આપણા દેવ. તો ઈ એમ કે છે કે ઈ જો તમારા દેવ હોય તો ઈ કેમ તમારા માટે કઈ નથી કરી શકતા? આજે એ તો બધું આજે સર્વશક્તિમાન છે. એ તો તમારે તો આપણે ખરા દેવ તો આપણા હરિયંત, કેવરી ભગવંત અને સિદ્ધ ભગવંત જ છે ને. બાકી તો જે દેવલોકમાં જે બીજા 4 પ્રકારના દેવ છે એ તો આજે પરિભ્રમણમાં છે બધાય. તો હું એમ માનું છું કે સાચા દેવ તો જે ઈ છે કે જેને એના 4 ઘાતી કર્મ જેને ખપાવ્યા છે એ આપણા સાચા દેવ કહેવાય. બાકી તો હજી આની ચર્ચા તો ઘણી લાંબી થઈ શકે. મધ્યાનંદામી. બરોબર, એકદમ બરોબર છે. હાજી, હા. કમલાબેન, એ કઈ કયો? તમે મ્યુટ ઉપર છો કમલાબેન. सरागी देव है, उनकी भी निंदा नहीं करना चाहिए, नहीं तो फिर दर्शन मोहन का बंद होता है। कहने का मतलब ये है कि कोई गणपति को बनता है, कोई किसी को, पर ठीक है ना, देव की आशातना, देवियों की आशातना, या 33 आशातना में उनकी भी आशातना नहीं करना चाहिए, ऐसा लिखा हुआ है ना। और दूसरी बात, वीतरागी देव की भी, जैसे भगवान की वाणी साची है क्या? छोटे छोटे बच्चे प्रश्न पूछते अपने को कि भगवान को तो इतने साल हो गए जाने को, तो उनकी वाणी थोड़ी है ये तो आचार्य लोगों ने बोला हुआ है करके। तो ये इस प्रकार से जो क्वेश्चन आ जाता है या संशय आ जाता है हमारे मन में, तो हमारे मुंह से फिर उसका योग्य उत्तर दिया नहीं गया तो उनके एक प्रकार की निंदा ही हो जाती है। जैसे श्रुत की भी अवज्ञा हो गई है, उनकी भी निंदा, क्योंकि पहले के जमाने में चलता था, अभी थोड़ी है नियम के दृष्टि से। पहले के जमाने में इतने नियम, कठोर नियम पाले जाते थे, अभी नहीं पाले जाते। तो श्रुति ठीक नहीं है, ऐसा कहने से भी दर्शन मोह का उदय हमारा मतलब बंद हो सकता है, या आश्रव के कारण में। इसलिए साधु संतों की निंदा हमारे से, वो हमारा सबने ऐसा कहा, वो हमारा सबने ऐसा कहा, फिर ये है कि नहीं है, किसका मानना किसका नहीं मानना, इस प्रकार से जो हमारे मन में उनके प्रति दुर्भाव आते हैं, वो भी एक प्रकार की निंदा ही होती है, और उसके कारण से दर्शन मोह का बंद हो सकता है। और संघ के अपने जिस संघ में अपन रहते हैं, उन्होंने ऐसा क्यों किया, उन्होंने ऐसा क्यों नहीं करना चाहिए, क्या उन्होंने किसी को पूछा क्या, ये मतलब इस प्रकार से हम उनकी निंदा कर लेते हैं। उनकी अच्छाई ना देखते हुए उनकी बुराई की पर हमारा नजर जाती है, और फिर निंदा का अवसर आता है, हमारा दर्शन मौका बंद हो सकता है, आशा हो सकता है, ऐसा मुझे जी, सही बात है। ये इतना विस्तार है कि इसके अंदर में अगर संक्षेप में हम कह सके कि जैसे भरत भाई ने भी कहा, प्रतिभा बहन ने भी कहा कि जो हमारे देव है, सभी लगभग सबने कहा कि हमारे अरहंत देव है, हमारे पंच परमेष्ठी देव है, हमारा आत्मदेव है, जो हमारा खुद का आत्मा है, उस आत्मदेव की हम अवर्णवाद न करें। मतलब आत्मा के अनुभव को हम अगर नहीं कर पाए हैं तो करने की कोशिश करें, लेकिन उसकी अवहेलना अगर हम नहीं करते हैं तो फिर ये अवर्णवाद नहीं होगा, है ना। तो
हम दूर तक जाएंगे कि भाई वो गणपति की करने की चाहिए कि नहीं, और लक्ष्मी की पूजा करने की चाहिए कि नहीं, सरस्वती की और दुर्गा की, और ये कितने देवी देवता है, और कितने मतलब अब वो 10 भुवनपति है, और वो फिर परमाधार्मी देव है, और पता नहीं कितने कितने देव है। अब उनको हम क्या कहे, कैसे कहे, कैसा उनका गुणगान करें। तो वो सब सब बातें छोड़ करके हमारे पंच परमेष्ठी जो है वो हमारे देव है, हमारे जो आत्मदेव है वही हमारा देव है, और उसके प्रति हम सजग रहे और उसके अंदर में ही हम जाने की कोशिश करें, तो ये ज्यादा अच्छा रहेगा। ठीक बात है। अच्छा, સાદાજ એમ થઈ શકે કે આ શ્રદ્ધાનો સૂત્ર છે અશ્રદ્ધાનો, તો જે ભગવાન મહાવીરે કીધું છે અને આ અદ્રશ્ય છે, જે દેવલોકની વાત થાય છે એ અદ્રશ્ય છે, તો જે ભગવાને કીધું છે એમાં શ્રદ્ધા હોવી જોઈએ કમ્પ્લીટ, કારણ કે આ અદ્રશ્ય છે, એમ દેવ હશે? हाँ हाँ, निश्चित रूप से। हाँ, जो भगवान ने कहा है वो सही है, ऐसी हमारी श्रद्धा निश्चित रूप से होनी ही चाहिए, निश्चित रूप से होनी चाहिए। सही बात है। તો સાધનાજી મહારાજ, મથેણ વંદામી, ટુ ક્લેરિફાઈ, આમાં દેવ એટલે પંચ પરમેષ્ઠીને આપણો આત્મા, દેવલોકમાં જે જન્મ થાય છે એના આત્માને આપણે એમ કહીએ કે એવી રીતના દેવ માને, પણ દેવલોકમાં જે છે એનું આપણે નથી માનતા ને આમાં કઈ, અપાર્ટ ફ્રોમ કે મહાવીર ભગવાને, જેમ બીનાબેને કીધું કે મહાવીર ભગવાને કીધું કે દેવલોકમાં જન્મ થાય આત્માનો. हाँ, તો કેમ ઘણી વાર વાતું થાય કે દેવલોક, દેવમાં દેવલોક છે, લાઈક હમણાં પદ્માવતી ગઈકાલના જ હતું કે પદ્માવતી દેવી ને બધા આપણે શાસન દેવીઓને પૂજીએ છે, એ કેમ પૂજીએ છે? કોઈક ક્વેશ્ચન પૂછ્યો તો કે એ આપણને હેલ્પ કરવા આવે એટલા માટે પૂજીએ છે, તો એવું નથી ને? એવી એ ના વાત ના, તો આમાં એની શ્રદ્ધા ભગવાનમાં છે, એ સમ્યક્ત્વી એટલા માટે છે, અને એ સમ્યક્ત્વી છે એટલે આપણા માટે પૂજ્ય છે. ઓકે ઓકે, થેન્ક યુ. मंगल पाठ। शासन देव की, अपन जो शासन देव की जयकारा करते, शासन देवनी जय कर, तो फिर हाँ, तो शासन देव की जय, इसका मतलब है वो जो शासन देव है वो हमारे अरहंत में विश्वास करते हैं, इसलिए हम उनकी जय कहते हैं। ठीक है। नमो अरहंतानम, नमो सिद्धानम, नमो आयर्यानम, नमो वज्रायानम, नमो लोये सब साहुनम, एसो पंच नमोकारो सब पावपनासनो मंगलानंच सभ्ये सिंपड़मं हवै मंगलम। गुरुदेव की आज्ञा चत्तारि मंगलम अरहंता मंगलम, सिद्धा मंगलम, साहु मंगलम, केवली पन्नतो धमो मंगलम। चत्तारि लोगोत्तमा अरहंता लोगोत्तमा, सिद्धा लोगोत्तमा, साहु लोगोत्तमा, केवली पन्नतो धमो लोगोत्तमो। चत्तारि शरणं पवज्जामि, अरन्ते शरणं पवज्जामि, सिद्धे शरणं पवज्जामि, शरणं पवज्जामि, केवली पन्नतं धम्मं शरणं पवज्जामि। चार शरणा दुख हरणा सुख करना, और शरणा नहीं कोई, जो भवि प्राणी आदरे, अक्षय अमर पद होय। ओम शांति। जय जिनेन्द्र।